ભાવનગરમાં એલસીબીએ વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે તો આ સમાચાર મળી રહ્યા છે ભાવનગરથી। ભાવનગરમાં એલસીબીએ વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે ત્યારે 11 લાખથી વધુના મુદ્દામાલ સાથે 4 ઇસમોને એલસીબીએ ઝડપી પાડ્યા છે। વેળાવદર ભાલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન આ વિદેશી દારૂ ઝડપાયો છે ત્યારે એલસીબીએ ટેમ્પો અને વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે તો વિદેશી દારૂ અને બિયરની ટીનનો જથ્થો ઝડપાયો છે। તો ભાવનગરથી આ સમાચાર મળી રહ્યા છે। સુરતના 4 ઇસમોને એલસીબીની ટીમે ઝડપી પાડ્યા છે। સંવાદદાતા હિરેન ચૌહાણ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી હિરેન, ભાવનગરમાં એલસીબીએ વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે, વધુ શું વિગતો? જી હિરેન, ચોક્કસ ભાવનગર એલસીબી પોલીસની ટીમમાં સતત હાઈવે અને ભાવનગર સિટીમાં ગેરકાનૂની રીતના જે અંગ્રેજી દારૂ જે ઘુસાડવાની જે ગતિવિધિ છે તેને અટકાવવા માટે સતત પેટ્રોલિંગમાં હોય ત્યારે તેમને બાતમીમાં આવી હતી કે વેળાવદર ભાલ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક કાર અને એક ટેમ્પો છે તે વિદેશી દારૂનો જથ્થો લઈને ભાવનગર તરફ આવી રહ્યો છે, જેની વોચ રાખીને એલસીબીની ટીમ ભાલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઉભી હતી ત્યારે એક અશોક લેલન નામનો ટેમ્પો અને એની પાછળ એક બલેનો કાર હતી। આ બંનેની અટકાયત કરીને તમે તપાસ કરતા જે લેલન ગાડી છે તેની અંદર ચોરખાનું બનાવવામાં આવ્યું હતું અને આ ચોરખાનાની અંદર અંગ્રેજી દારૂ છે તે રાખવામાં આવ્યો હતો। સમગ્ર જે મુદ્દામાલ છે તે 11,57,000 કરતા પણ ઉપરનો મુદ્દામાલ ઝડપ્યો છે। સાથે જ સુરતના 4 આરોપીઓને પણ ઝડપી પાડ્યા છે, જેમાં ચિરાગ, રશીદ ચાવડા, કિશન ભૂપત, પિયુષ અને પ્રશાંત ઉર્ફે કાળુ નામનો જે શખ્સ તેમને ઝડપી પાડવામાં આવ્યો છે। આ જે જથ્થો છે તે નવસારીના વિશાલ નામના શખ્સે ભાવેશ વલ્લભ સોલંકી તે ભાવનગરના ઘોઘા રોડ ગૌશાળા ખાતે રહે છે તેમને પહોંચાડવા માટે મોકલ્યો હતો। હાલ તો પોલીસે 4 ઇસમોને ઝડપીને વિશાલ ભાવેશ શખ્સો વિરુદ્ધ ભાલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે। જી હિરેન, સમગ્ર માહિતી બદલ આભાર। તો ભાવનગરમાં એલસીબીએ વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે। 11 લાખથી વધુના મુદ્દામાલ સાથે 4 ઇસમોને એલસીબીએ ઝડપી પાડ્યા છે।